અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવારોએ આજે પ્રાંત અધિકારીની કચેરી ખાતે તેમના ઉમેદવારી પત્રો ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની આવનારી ચૂંટણીને લઈ અંકલેશ્વરમાં ઉમેદવારી પત્રો ભરવાના આજથી શ્રી ગણેશ થયા હતા। નગર સેવા સદનના વોર્ડ નંબર 8 માટે ઉમેદવારો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા। આ વોર્ડમાંથી જહાંગીર પઠાણ, બખ્તિયાર પટેલ, સીતા વસાવા અને શબનમ મલિકે ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઉમેદવારો દ્વારા કોંગ્રેસ પક્ષની જીત અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને બખ્તિયાર પટેલે ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી અને ત્યારબાદ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું। ચૂંટણીની તારીખો નજીક આવતા જ અંકલેશ્વરમાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। નગરપાલિકા વોર્ડ નંબર 8 ની અંદરમાંથી કોંગ્રેસ પેનલમાંથી સીતાબેન, શબનમબેન અને બખ્તિયાર પટેલ અમે 4 જણા ઉમેદવારી કરી હતી। આજે અને 9 તારીખે અમે ગુરુવારના દિવસે અમારા પીરો મુર્શિદની દુઆઓથી અને અમારા ફળિયાના અને ગામના વોર્ડ નંબરના આગેવાનો તેઓના સાથે ભેગા મળી પરામર્શ થઈને અમે ફરીથી કોંગ્રેસના વિજેતા બનાવવા માટે કટિબદ્ધ થયા છે। આજરોજ પાક પરવરદિગારની બંદગી અને ઈશ્વરની પ્રાર્થના કરી અમારા કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના મેન્ડેટમાં અમારા સ્નેહશ્રી જહાંગીરભાઈ, બખ્તિયારભાઈ, સીતાબેન તેમજ સભાનાબેને કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના મેન્ડેટ મેળવીને આજે ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા છે।